તો આજે મારા કિચનમાં બને છે વઘારેલા મમરાનો ચેવડો। તો ચલો ગાઈસ રેસીપી શરૂ કરીએ। તો ચલો ગાઈસ ચેવડાની સામગ્રી જોઈ લઈએ। તો એક થેલી મમરા છે, એક થેલી મકાના પૌવા છે, 500 ગ્રામ ઝીણી ભૂંગળી છે અને 500 ગ્રામ સિંગદાણા છે। તો આ ત્રણ વસ્તુને ફ્રાય કરવાની અને આને વઘારવાના છે છેલ્લે। તો પહેલાં તેલ મૂકી દીધું છે કડાઈમાં। તેલ ગરમ થાય એટલે પહેલાં મકાઈના પૌવા તળી લેવાના, પછી ઝીણી ભૂંગળી તળવાની છે, પછી સિંગદાણા તળવાના છે। બધું તળાઈ જાય પછી છેલ્લે એ જ તેલ વધે ને એમાં પછી મમરા વઘારી નાખવાના છે। તો ચલો ગાઈસ પ્રોસેસ શરૂ કરીએ। તો ગાઈસ મકાઈના પૌવા બધા તળાઈ ગયા છે। તો ગાઈસ હવે હું તળું છું નાની ભૂંગળી। તો ગાઈસ જુઓ ભૂંગળી બધી તળાઈ ગઈ છે। હવે હું સિંગદાણા તળું છું। તો ગાઈસ સિંગદાણા તળાઈ ગયા છે। હવે હું ગેસ બંધ કરીશ। તો ગાઈસ મમરા વઘારવાના છે ને તો લીમડો નાખવો પડે અંદર। લીમડો નાખીએ ને તો મમરામાં સ્વાદ બહુ મસ્ત આવે। તો અત્યારે હું લીમડો લેવા આવી છું। કુંડામાં લીમડો થયો છે ને આવડો મોટો, તો લીમડો લઈ લઈએ પહેલાં। ચલો ગાઈસ લીમડો લેવાઈ ગયા છે, મોટા મોટા પાન છે, મસ્ત ચેવડાનો સ્વાદ આવશે। ચલો ગાઈસ લીમડો ધોઈ નાખો। તો ગાઈસ લીમડો ધોવાઈ ગયો છે। તો ગાઈસ મમરાના વઘાર માટે મેં 4 લીલા મરચાં લીધા છે। તો ગાઈસ મરચાંને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે। હવે હું મમરા વઘારીશ। મમરાની અંદર નાખવા માટે મેં 2 ચમચી હળદર અને 3 ચમચી મીઠું લીધું છે। ગાઈસ હવે મમરા વઘારવાની શરૂઆત કરીએ। તો મમરા વઘારવા માટે મેં એક મોટું તગાર લીધું છે, એની અંદર 2 મોટા ચમચા તેલ લીધું છે, જે હમણાં પૌવા અને સિંગદાણા તળે ને એ જ તેલ છે। ગાઈસ તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર નાખો મીઠો લીમડો, લીલા મરચાં। તો ગાઈસ લીલા મરચાં અને લીમડો તળાઈને એકદમ સુકાઈ જાય ને ત્યાં સુધી હલાવતું રહેવાનું। તો ગાઈસ લીમડો અને લીલા મરચાં એકદમ તળાઈ ગયા છે। હવે હું નાખીશ હળદર, પછી મીઠું। હવે નાખીશ મમરા। તો આવી રીતે મિક્સ કરતું રહેવાનું, નકર નીચે ચોંટી જશે મમરા પછી। હવે પૌવામાં નાખવા માટે 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી મીઠું લીધું છે। તો ગાઈસ 1 ચમચી લાલ મરચું લીધું હતું ને એ હવે આ પૌવામાં નાખીશું અને 1 ચમચી મીઠું નાખીશ અને આની અંદર હું નાખીશ સિંગદાણા। તો ગાઈસ જે મકાના પૌવા છે ને એ મોરા હોય અને સિંગદાણા પણ મોરા હોય, એટલે બંનેમાં મીઠું અને મરચું મિક્સ થઈ જાય, એટલા માટે હું સિંગદાણા નાખીશ। હવે આને મિક્સ કરી લઈશ અને હવે હું આમાં નાખીશ નાની ભૂંગળી। તો જો ગાઈસ મકાઈના પૌવા, સિંગદાણા અને નાની ભૂંગળી ત્રણે મિક્સ થઈ ગયું છે। હવે આની અંદર નાખીશું વઘારેલા મમરા। ચલો ગાઈસ આને પણ મિક્સ કરી લઈએ। તો ગાઈસ મમરાનો ચેવડો તૈયાર છે અને સવારના નાસ્તામાં ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે। તો તમે પણ આવી રીતના ચેવડો બનાવી શકો છો। તો જુઓ ગાઈસ વઘારેલા મમરાનો ચેવડો એકદમ ક્રન્ચી બને છે। તો ગાઈસ વઘારેલા મમરાનો ચેવડો તૈયાર છે। તો તમે પણ મારી સ્ટાઇલમાં વઘારેલા મમરાનો ચેવડો એકવાર જરૂર બનાવજો। ક્રન્ચી અને નમકીન બહુ મસ્ત બને છે।